વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે 108મો મન કી બાતનો એપિસોડ 108 દિવ્યાંગો સાથે નિહાળતા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી। વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજરોજ જામ ખંભાળિયામાં વાંઝા જ્ઞાતિ સમાજવાડી ખાતે શ્રી વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના સહયોગથી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 108મો મન કી બાતનો કાર્યક્રમ 108મી વધુ દિવ્યાંગો સાથે સામૂહિક રીતે નિહાળતા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી મયુરભાઈ ગઢવી તેમજ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ ચંદારાણા, મંત્રી પ્રવીણભાઈ વાઘેલા, આંબાવાડી કલાવૃંદના ડાયાભાઈ નકુ, श्री धीरेनभाई बदयाणी, श्री रमेशभाई लाल, डॉक्टर नीलेश रायठा साहेब, प्रोफेसर कालिया साहेब, मनुभाई पाबारी, अशोकभाई सोनी, शहर भाजप महामंत्री इंद्रजीत सिंह परमार, जयसुखभाई मोदी અને જયેશભાઈ પિંડારિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી દિવ્યાંગો સાથે મન કી બાતનો એપિસોડ સામૂહિક રીતના નિહાળ્યો હતો તેમજ 108મો મન કી બાતનો એપિસોડ સાથે 108ના કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા। रिपोर्ट गौरांग जेके, जाम खंभाळिया। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ખંભાળિયામાં 108મો નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમનો અમે સૌ સાથે મળી નિહાળ્યું। એ કાર્યક્રમમાં ખંભાળિયાના 108 દિવ્યાંગજનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખંભાળિયા શહેરના વિશિષ્ટ આગેવાનો સાથે મળી 108 દિવ્યાંગો સાથે બેસીને અમે મોદી સાહેબનું 108મો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો। ત્યારે જ્યારે મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા 2007માં, ત્યારે તેમના દ્વારા 108મી એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી હતી। દ્વારકા જિલ્લામાં આજે 12 જેટલા 108 એમ્બ્યુલન્સ ચાલે છે। એના સૌ આરોગ્ય કર્મીઓને અમે 108મો મન કી બાતનો એપિસોડને ધ્યાનમાં રાખી એની સાથે આરોગ્યની સેવા 108ને સાંકળીને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે આપણે 108ના કર્મીઓનું સન્માન સ્વાગત કરવું જોઈએ, એમની સેવાને બિરદાવવી જોઈએ। એના અનુસંધાને આજરોજ 108ની સેવા આપતા આરોગ્ય કર્મીઓનું અમે દ્વારકાધીશના હુકમે સન્માન કર્યું, એના કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી અને એમની સેવા જે રીતે ચાલે છે એના માટે સૌને અભિનંદન આપ્યા।